તો કેમ છો મિત્રો, જય દ્વારકાધીશ। દ્વારકા સિરીઝના વ્લોગ 3 માં આપ સૌનું સ્વાગત છે। વ્લોગ 1 માં અને વ્લોગ 2 માં આપણે દ્વારકામાં જે બેસ્ટ વિઝિટિંગ પ્લેસીસ છે અને દ્વારકામાં રહેવાની જે બેસ્ટ જગ્યા છે એના વિશે ઇન્ફોર્મેશન મેળવી હતી। તો અહીં આઈ બટન પર ક્લિક કરીને તમે વ્લોગ 1 અને વ્લોગ 2 જોઈ શકો છો। આ વિડીયોમાં આપણે વાત કરીશું દ્વારકાધીશ મંદિર વિશે કે એની હિસ્ટ્રી વિશે, જાણીશું કમ્પ્લીટ ઇન્ફોર્મેશન। વિડીયોને એન્ડ સુધી જોવાનું ચૂકશો નહીં અને જો વિડીયો ગમે તો વિડીયોને લાઇક અને શેર પણ કરી દેજો। જો તમે ચેનલ પર નવા હો તો આવા જ અમારા આવનારા વિડીયોની અપડેટ માટે ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી લેજો। લેટ્સ સ્ટાર્ટ નાઉ। તો મિત્રો, સમગ્ર ભારતમાં ભગવાન શ્રી કૃષ્ણને સમર્પિત ઘણા બધા મંદિર છે અને આ જ મંદિરોમાંનું એક એટલે દ્વારકાધીશ મંદિર કે જે ગોમતી નદીના તટ પર વસેલા દ્વારકા શહેરમાં આવેલું છે। દ્વારકામાં વસેલું આ મંદિર 4 ધામોમાંનું એક મંદિર છે અને આ મંદિરને જગત મંદિરના નામથી પણ ઓળખવામાં આવે છે। મિત્રો, માન્યતા અનુસાર આ સ્થાન પર મંદિરનું નિર્માણ સૌથી પહેલા ભગવાન શ્રી કૃષ્ણના પૌત્ર વ્રજનાભે કર્યું હતું અને જે સ્થાન પર આ મંદિર બન્યું છે એ જ સ્થાન પર ભગવાન શ્રી કૃષ્ણનું નિવાસ સ્થાન હતું। મિત્રો, મંદિરમાં પ્રવેશ માટેના મુખ્ય 2 દ્વાર છે। એક છે મોક્ષ દ્વાર કે જે ઉત્તર દિશા તરફ છે અને બીજો છે સ્વર્ગ દ્વાર કે જે દક્ષિણ દિશા તરફ છે। અહીં મંદિરની બહાર તમને એક નાનકડું બજાર જોવા મળશે કે જ્યાં તમે ભગવાનની પ્રસાદી માટેની જે મીઠાઈ છે અથવા તો બીજી જે અન્ય ચીજ વસ્તુ છે, અમુક જે લેડીઝ કપડાં માટેની દુકાન છે, તેમજ જે ઘર વપરાશની ચીજ વસ્તુઓ હોય એ પણ તમને અહીં મળી રહેશે। તેમજ પૂજા સામગ્રીને લગતી ઘણી બધી વસ્તુઓ તમે અહીંયાથી આ માર્કેટમાંથી પરચેસ કરી શકો છો। મંદિરના પાછળના જ ભાગમાં તમને ગોમતી ઘાટ જોવા મળશે અને ગોમતી ઘાટ ઉપર સુદામા સેતુ પણ તમે જોઈ શકો છો। દ્વારકાધીશ મંદિર પાસે આવેલા ગોમતી ઘાટ પર ઘણા લોકો માછલીઓને લોટ ખવડાવતા જોવા મળે છે, તેમજ ગાયને પણ ચારો ખવડાવતા જોવા મળે છે। મિત્રો, આ મંદિરમાં સ્થાપિત મૂર્તિની વાત કરીએ તો મૂર્તિમાં ભગવાનની જે આંખો છે એ અધૂરી જોવા મળે છે અને એના પાછળ પણ એક કથા પ્રચલિત છે કે 15મી સદીમાં જ્યારે દરેક જગ્યાએ યુદ્ધનો માહોલ હતો ત્યારે આ મૂર્તિને બચાવવા માટે પંડિતોએ તેને સાવિત્રી નામના કૂવામાં સંતાડી દીધી હતી। આ ઘટનાના થોડા વર્ષો પછી ભગવાન શ્રી કૃષ્ણએ એક બ્રાહ્મણના સપનામાં આવીને દ્રષ્ટાંત આપ્યું હતું કે તેઓ એક વિશિષ્ટ સમય પછી મૂર્તિને કૂવામાંથી બહાર નીકાળે। ભગવાન કૃષ્ણની આ વાત સાંભળીને બ્રાહ્મણથી રહેવાયું નહીં અને એક ચોક્કસ સમયની રાહ જોયા વગર એમણે મૂર્તિને કૂવામાંથી બહાર નીકાળી, પરંતુ એ મૂર્તિની આંખો અધૂરી બની હતી અને આજે એ જ મૂર્તિ આ દ્વારકાધીશ મંદિરમાં સ્થાપિત છે। મિત્રો, મંદિર પર લહેરાતી 52 ગજની ધજા દિવસમાં 5 વાર બદલવામાં આવે છે। આ ધજા પર ચંદ્ર અને સૂર્ય દર્શાવવામાં આવ્યા છે, જે દર્શાવે છે કે જ્યાં સુધી સૃષ્ટિમાં સૂર્ય અને ચંદ્રનું અસ્તિત્વ રહેશે ત્યાં સુધી મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણનો વાસ રહેશે। મિત્રો, દ્વારકાધીશ મંદિરમાં ઉજવવામાં આવતો સૌથી મુખ્ય તહેવાર છે જન્માષ્ટમીનો। એના સિવાય ભગવાન શ્રી કૃષ્ણ અને માતા રૂકમણીના વિવાહને પણ ખૂબ જ ધામધૂમથી અહીં ઉજવવામાં આવે છે। હોળી અને ધૂળેટીનો તહેવાર પણ અહીં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે। મિત્રો, 7 માળ ધરાવતું આ મંદિર ટોટલ 60 થાંભલાઓ પર રચાયેલું છે। પુરાતત્વીય તારણો સૂચવે છે કે મંદિર 2000 થી 2200 વર્ષ જૂનું છે। મૂળ માળખાને મહમૂદ બેગડા દ્વારા 1472માં ધ્વંસ કરવામાં આવ્યો હતો, ત્યારબાદ 15મી થી 16મી સદીમાં ફરીથી બનાવવામાં આવ્યું હતું। समस्त संसार का कोई भी कृष्ण प्रेमी हो जो कृष्ण को खोजना चाहता है, बस द्वारका आके एक बार पवित्र मन से मुझे स्मरण कर ले तो उसे उसका कृष्ण अवश्य मिल जाएगा, क्योंकि ये द्वारका कृष्ण के हृदय का द्वार है।